ચાલો ખેડૂત મિત્રો, ચોથા તાલીમ કેમ્પની ભવ્ય સફળતા પછી પાંચમા તાલીમ કેમ્પના રજિસ્ટ્રેશન માટે તૈયાર થઈ જાઓ. પાંચમો તાલીમ કેમ્પ એટલે 2025ના જૂન મહિનાની આવતા મહિનાની 14 અને 15 તારીખ એટલે જૂન મહિનાનો બીજો શનિ રવિ માં રજિસ્ટ્રેશન કરાવવાનું છે. એમાં આપણે શું શીખીશું એ આપણને ખબર જ છે. દરેક તાલીમના પ્રથમ દિવસે આપણે દરેક બાબતો વહીવટી પ્રક્રિયા લઈએ છીએ અને બીજા દિવસે નવા નવા વિષયો લઈએ છીએ. તો પ્રથમ દિવસે આપણે શું શીખ્યું હતું? પ્રથમ દિવસે આપણે વારસાઈ હયાતીમાં હક, એના માટે આંબો તૈયાર કરવો અને આવી રીતે ત્યાર પછી હક કમી કરવી, હક કમી પછી જે ભાઈ ભાગ એટલે વિભાજન કરવું, એવી રીતે અનડિવાઇડેડ પ્રોપર્ટીમાં કોઈના નામ રહી ગયા હોય તો એના 7 નંબર કેવી રીતે જુદા પડવા, એકત્રીકરણનું ખાસ આપણે શીખવાડીએ છીએ. ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ પ્રમાણપત્ર એનું ટાઇટલ કેવી રીતે ચોખ્ખું કરવું એ આપણે શીખવાડીએ છીએ. એના માટે 7 નંબરની ક્ષતિ સુધારણાઓ, ઘટતી નોંધો જે છે એ શોધવી, આ બહુ અગત્યનો પ્રશ્ન છે, અને નકામી નોંધો છે એ રદ કરવી, ખેતરના નામની સુધારણા આ પણ અગત્યનો પ્રશ્ન છે. એવી જ રીતે કુવા બોર વગેરે નોંધાવવા, અને કુવા બોર જે છે એમાંથી બીજા ભાઈઓ હક કટકા થાય તો બીજા ભાઈઓને ભાગ કેવી રીતે આપવો તે. એવી જ રીતે જમીન વેચો તો કજિયાનું કૂળ કાઢવું જોઈએ. આ ખેડૂતો કરતા નથી, તો એ બાબત આપણે શીખવાડીએ છીએ. એના હક કમી આવા અન્ય હકો કેવી રીતે કમી કરવા, જૂની બોજા નોંધો બોલતી હોય તો શોધી અને કેવી રીતે રદ કરવી, ટાઇટલ પત્રક આખું કેવી રીતે ચોખ્ખું કરવું, દોરિયા પાણીના હકો જે છે એ વગેરે શીખવાડીએ છીએ. એવી જ રીતે અન્ય ઓરડીઓ નોંધાવી, પાણીના ટાંકા નોંધાવવા વગેરેના એફિડેવિટ કરવા, અરજીઓ કરવી અને આખી 135 બજી જાય ત્યાં સુધીની સંપૂર્ણ પ્રક્રિયા આપણે એને શીખવાડીએ છીએ. એક દિવસના તાલીમ કે 2 દિવસનો તાલીમ કેમ્પ છે, પણ એક દિવસના તાલીમ કેમ્પમાં 20થી વધારે બાબત આપણે શીખવાડીએ છીએ. એમાંથી એક વસ્તુ પણ શીખી જાઓ તો પણ તમારો ફી ધક્કો બધું વસૂલ, અને એકાદ વસ્તુ તો તમારે આવશે જ. કમસે કમ ટાઇટલ પત્રક જોઈ જાઓ તો ટાઇટલ પત્રક જોવાના પણ માણસો 5-5 હજાર રૂપિયા લઈ લે છે. તો આ ટાઇટલ પત્રક તમે જોવો નહીં, જાતે કરતા શીખો અને તમારા ટાઇટલ પત્રક જાતે ચોખ્ખા કરતા શીખો. આવી અનેક બાબતો આપણે શીખવાડીએ છીએ. તો આ સિવાય શેઢાપરાના લગતા પ્રશ્નો, એના કજિયા, એના ઉકેલ, પાણીને લગતા પ્રશ્નો, રસ્તા અને એનો નિકાલ, હલણને લગતા પ્રશ્નો, આવી ઘણી બધી બાબતોની આપણે માહિતી આપીએ છીએ. બીજા દિવસે આપણે નવી નવી બાબતો શીખવાડીએ છીએ. તાલીમ કેમ્પની ફીસ જે છે એ 3000 રૂપિયા હોય છે, આપ સૌને ખબર છે. 1000 રૂપિયા ભરીને રજિસ્ટ્રેશન કરાવી શકાય છે, બાકીના 2000 રૂબરૂ આવો ત્યારે ભરી શકો છો. આ 1000 પણ તમારા જશે નહીં. તમે જો નહીં આવી શકો તો બીજા તાલીમ કેમ્પમાં ફરીને રજિસ્ટ્રેશન કરાવશો તો આગલી રકમ તમને બાદ મળશે, પણ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, જેથી કરીને સભ્ય સંખ્યાની ખબર પડે. તમારા વકીલ તમે જાતે બનો એ અંતર આપણે ઘણી બધી કામગીરી શીખવાડીએ છીએ. DLR એટલે ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકોર્ડ ઓફિસમાંથી મળતા કાગળો, સર્વે ભવનમાંથી મળતા કાગળોની યાદી, ટીપણ, સ્ટેજ, શૂડબુક જેને આપણે કહીએ છીએ, અથવા કોઈ જેને વગડા બુક બોલે, એ સીમતળ, નકશો, માપણી શીટ, માપણી રજિસ્ટરની નકલ, ફેશન પત્રક, આકારબંધ, હિસાબ ફોર્મ નંબર 4, કમી જાસ્તી પત્રક, આવી ઘણી બધી બાબતો હોય છે. આવા ડોક્યુમેન્ટ કેવી રીતે કઢાવવા એ શીખવાડીએ છીએ. એવી રીતે કોઈ ડોક્યુમેન્ટ ન મળતા હોય તો તમારે જે છે RTI કરીને કેવી રીતે કઢાવવા એ પણ આપણે શીખવાડીએ છીએ. કમી જાસ્તી પત્રક, એવી રીતે નવી માપણી થઈ હોય તો એના ડોક્યુમેન્ટ્સ અને એની લગતી ક્ષતિઓ અને એની સુધારણા શીખવાડીએ છીએ. રીસર્વેમાં કોઈ તકલીફ થતી હોય, નકશા ફેર હોય, કબજા ફેર હોય, ક્ષેત્રફળના ફેરફાર હોય, સત્તાના પ્રકારના ફેરફાર, આના માટે શું કરવું જોઈએ એનું માર્ગદર્શન પણ આપીએ છીએ. આપણી ઘણી બધી સેવાઓ છે જે ફ્રી સેવા છે. તમે જુઓ તો જે ખેડૂતોને કંઈ પણ તકલીફ હોય તો આપણે યુટ્યુબના માધ્યમ દ્વારા એના પ્રશ્નોના જવાબ આપીએ છીએ અને યુટ્યુબમાં મૂકીએ છીએ. એ સાંભળી અને ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ આવી જાય. આ આપણી ફ્રી સેવા છે. આની સાથે કોમેન્ટ્સ મુકાય અને એકી સાથે હું જ્યારે ફ્રી થાઉં ત્યારે કોમેન્ટ્સના જવાબ આપું છું. આ પણ આપણી ફ્રી સેવા છે. ખેડૂતોને જરૂર પડે તો વોટ્સએપના માધ્યમ દ્વારા હું માર્ગદર્શન આપું છું. એ પણ ફ્રી સેવા છે. એના માટે યાદ રાખજો, મારો મોબાઈલ નંબર 98 98 10 44 94 છે, પરંતુ ફોન કરવાનો કોઈ થતો નથી. વોટ્સએપના માધ્યમ દ્વારા જ તમારે મને જે કાંઈ પ્રક્રિયા હોય, રજિસ્ટ્રેશન કરાવવાનું હોય, ચાહે માર્ગદર્શન લેવાનું હોય, તો વોટ્સએપ દ્વારા લખવાનું છે, એટલે આગળની પ્રક્રિયા ઓટોમેટિક આગળ વધી જશે. મારો મોબાઈલ નંબર 98981044 છે. સીધો ફોન કરશો તો નંબર બ્લોક થઈ જશે, એ બધાને ખબર જ છે. તો વોટ્સએપના માધ્યમ દ્વારા આગળ વધશો તો તમને બધા જવાબ મળશે. ઘણી બધી સેવાઓ આપણી ફ્રી છે. વોટ્સએપના માધ્યમ દ્વારા પ્રશ્ન પૂછ્યા હોય તો વોટ્સએપથી જવાબ આપું, જરૂર પડે તો હું એને ફોન કરું, આ પણ ફ્રી સેવા છે. કોઈને જરૂર પડે તો રૂબરૂ મુલાકાત પણ આપું છું. પણ કેટલીક સેવાઓ આપણી ફ્રી નથી, પણ સેવાભાવથી તો આપણે ચલાવીએ છીએ. જેમ કે તાલીમ કેમ્પ જે છે એ આપણે સેવાભાવથી ચલાવીએ છીએ. એમાં એ યોગદાન રાશિ આપે છે એટલે આપણે એને ફ્રી નહીં કહીએ. એવી રીતે રૂબરૂ મળનાર પણ યોગદાન રાશિ આપે તો આપણે એને ફ્રી નહીં કહીએ, પણ આ સેવાભાવના હેતુથી જ આપણે ચલાવીએ છીએ. 3000 રૂપિયા ફીસ છે દાખલા તરીકે, તેમાંથી 1000 ભરીને રજિસ્ટ્રેશન કરાવે છે અને બાકીના 2000 રૂપિયા જ્યારે આવે ત્યારે ભરે છે, અને એ પણ એ નહીં આવી શકે તો એના જશે નહીં. બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરી અને તમે 98 98 10 44 94 ઉપર તમે એ માહિતી મૂકી શકો છો આ વિડીયો સાંભળ્યા પછી. એટલે તમને પાંચમા તાલીમ કેમ્પ નામના ગ્રુપમાં હું એડ કરી દઈશ. તમને ખબર છે કે ઘણા બધા કામ જે છે તમે રેવન્યુના જાતે કરી શકો. એટલે બીજા દિવસે આપણે એવા બધા કામો જેમ કે પ્રાંત અધિકારી, મામલતદાર સાહેબ એના ચુકાદાથી નારાજ હોય તો અપીલ થઈ શકે, ડેપ્યુટી કલેક્ટર્સ વગેરેમાં, એટલે રેવન્યુ કોર્ટમાં વકીલ રાખવાની જરૂર નથી. તમને આવડતું હોય તો તમારા કામ થઈ શકે. તો આ હેતુથી આપણે એને RRT RTI, જમીનમાં હલણને લગતા પ્રશ્નો હોય તો એના કેસ કેવી રીતે કરવા, એના ઉકેલ કેવી રીતે લાવવા, પાણીને લગતા પ્રશ્નો હોય તો એનો ઉકેલ કેવી રીતે લાવવો, પાણીનો નિકાલ તમારામાં કોઈ ખોટો કરે કે તમારો નિકાલ કોઈ રોકે તો આવા કામ આપણે એને શીખવાડીએ છીએ. અપીલ, રિવિઝન, કેસ વગેરે. ઉપરાંત તકરારી 108 105 108 5 108 6, એવી રીતે લેન્ડ ગ્રેબિંગ,
વગેરે પણ આપણે જુદા જુદા તાલીમ કેમ્પમાં જુદું જુદું શીખવાતું હોય છે. આ વખતના તાલીમ કેમ્પની અંદર આપણે આરટીએસ એની અપીલ કરવી, રિવિઝન કરવી, તકરારીના કેસ રિવિઝન કરવી, અપીલ કરવી વગેરે આપણે શીખવાડીએ છીએ. તો તમે તાલીમ કેમ્પમાં જો ભાગ લેવા માંગતા હો તો બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરી અને આજે જ તમારું નામ રજીસ્ટ્રેશન કરાવો. યાદ રાખજો, ચોથા તાલીમ કેમ્પની અંદર આપણી પાસે 75 નામ નોંધાયેલા હતા, આપણે માત્ર 54ની સંખ્યા લીધેલી. તો આ તાલીમ કેમ્પની અંદર જેવો તમારે ભાગ લેવો હોય તો તુરંત 1000 રૂપિયા ભરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને QR કોડ દ્વારા થઈ અને સ્કેન કર્યા પછી એની રિસિપ્ટ મને મોકલી આપો એટલે તમને 5મા તાલીમ કેમ્પ નામનું ગ્રુપ મળશે. યાદ રાખજો, કોઈ વ્યક્તિ ફોન ન કરે, ફોન કરશો તો નંબર બ્લોક થઈ જશે. તમારે માત્ર વોટ્સએપના માધ્યમ દ્વારા જ કામ કરવાનું છે એટલે તમારા સુધી ક્યાંય તકલીફ નહીં પડે, તમારી બધી કામગીરી થઈ જશે.